તરફ ખેડાની વાત કરીએ, સાબરમતીના પૂરના પાણીએ વિનાશ ત્યાં પણ વેર્યો છે। ખેડાના છેવાડાના ગામોમાં પૂરના પાણીએ મચાવી છે તબાહી। જ્યાં સૌથી વધુ નુકસાન ત્યાં પહોંચી TV9ની ટીમ। રસિકપુરા બાદ પથાપુરા ગામની સ્થિતિ દયનીય બની છે। તે આ દ્રશ્યો મધ્ય ગુજરાતના, જ્યાં સાબરમતીના પૂરના પાણીએ એવો વિનાશ વેર્યો છે। સાબરમતીને શાંત નદી કહેવામાં આવે છે, પરંતુ 2025ના ચોમાસામાં સાબરમતી જાણે વિનાશ વેરવા આવી હોય તેવા જ દ્રશ્યો મધ્ય ગુજરાતમાં જોવા મળ્યા છે। સાબરમતી નદી જે પ્રકારે બેફામ થઈ રહી છે, અનેક ગામો હોય, ખેતરો હોય, આખા તણાઈ ગયા અને ભારે નુકસાન મધ્ય ગુજરાતમાં જોવા મળ્યું। સાબરમતી નદી કિનારે આવેલું પથાપુરા ગામથી ખેડા હાઈવેને જોડતા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં આ જ પ્રકારની સ્થિતિ છે। સતત પૂરના પાણીના કારણે જે 3 થી 4 જેટલા જે ગામડાઓ છે તે પાણીની અંદર ડૂબી ગયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે સતત વરસાદ ઉપરવાસમાં થયો અને પાણીનો પ્રવાહ સતત વધ્યો, પૂરના પાણીથી ખેડા તાલુકાના છેવાડાના ગામડાઓની અંદર તબાહી મચાવી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો પૂરના પાણી જે રીતે ગામોની અંદર પ્રવેશ્યા છે તેના કારણે પશુપાલકો સૌથી વધારે હેરાન થઈ રહ્યા છે। આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। એક તરફ પૂરના પાણી ગામની અંદરથી પસાર થઈ રહ્યા છે, બીજી તરફ જે પશુ છે તેમને કઈ રીતે ઉછેરવા, કઈ રીતે તેમને ઘાસચારો નાખવો તે સૌથી મોટો પ્રશ્ન છે। શું નામ બેન તમારું? કોકિલાબેન। કોકિલાબેન, આ પાણી ક્યારે આવ્યું? કાલનું આવ્યું છે। અચ્છા, 3 વાગ્યાનું। કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે। અચ્છા, તો આટલા બધા તમારા જનાવર છે તો પછી ઘાસ કઈ આવવાનું શું નાખવાનું? આટલા પાણી નાખો, લેવા ચેમનું જવાનું ઘાસ સારો? સરકાર પાસે શું અપેક્ષા તમારી? કઈ આપ્યું નહીં। કશું નહીં આપ્યું? કઈ નહીં આપ્યું। શું આપવું જોઈએ તમને? તો બકરો ઢોરો ખાય એવું। અચ્છા, હા, ઘાસ સારો આપ્યો નહીં? કઈ આપ્યું નહીં, નથી આપ્યું। આ દ્રશ્ય બતાનો કાલનો માલ ઢોર ભૂખ્યો બેહી રહ્યો। ઢોર અત્યારે તે બાર આમાં કાઢીને બાર બાંધ્યા હતા રોડી। કેટલા ઢોર છે તમારી પાસે? 7 છે। અચ્છા, અને બકરાને કેટલું છે? બકરા 80 બકરા છે। અચ્છા, એટલે બધા જનાવરો ખવડાવવા માટે કેટલો બધો ઘાસ સારો જોઈએ તમારે? ઘાસ સારો જોઈએ એમને તો લેવા જઈએ તો 2-5 ભાડા લાવીએ ધરાઈ રહે, પણ લેવા જાય એવું મનખા ઉતરે એવું નહીં, ક્યાંય લેવા જાય। જે પ્રકારની સ્થિતિ છે ચોક્કસથી ખેડા તાલુકાના છેવાડાના ગામડાના જે પશુપાલકો છે તે ખૂબ હેરાન થઈ રહ્યા છે। દ્રશ્યો બતાવીશ કે જે રીતે આટલા વિપુલ માત્રાની અંદર જનાવર છે, પરંતુ ઘાસચારો ન હોવાને કારણે જે પશુપાલક છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે। કઈ રીતે જનાવરનો ઉછેર કરવો તે સૌથી ગંભીર પ્રશ્ન અત્યારે પશુપાલકોને સતાવી રહ્યો છે। ધર્મેન્દ્ર કપાસી, TV9। તો જ્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાય છે, જ્યારે કોઈ પણ નદીનું પાણી આવી રીતે અવિરત નીકળતું હોય છે, ત્યારે સૌથી વધુ અસર એ તમામ પશુપાલકો અને ખેડૂતોને થતી હોય છે। એ તમામ ઢોર કે જે ખુલ્લામાં જ રહેતા હોય છે, અને જ્યારે પાણી ફરી વળે નદીના, સૌથી વધુ અસર તેને થાય છે। સાબરમતી નદીના પૂરના પાણીએ ખેડા તાલુકાના છેવાડાના ગામડાઓની અંદર તબાહી મચાવી છે। આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે TV9ની ટીમ પહોંચી છે પથાપુરા ગામની અંદર। પથાપુરા ગામની અંદર અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મંદિર હોય, મસ્જિદ હોય, તમામ જગ્યાઓ પર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે। સરકારની જે PSC કેન્દ્ર છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે, તેના કારણે તાળા મારવાની ફરજ પડી છે। બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે સાબરમતી નદીથી બિલકુલ નજીકનો વિસ્તાર હોવાને કારણે જે પૂરના પાણી અત્યારે પણ સતત વહી રહ્યા છે તે નદીમાં તો જઈ રહ્યા છે, પરંતુ જે મોટા પ્રમાણમાં પૂરનું પાણી છે તો તે છેવાડાના જે ગામડાઓ છે તેની અંદર ફરી વળ્યું છે, જેના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ધર્મેન્દ્ર કપાસી, TV9। તો આપ આ દ્રશ્યો મધ્ય ગુજરાત અને તેવામાં પણ ખેડાના જોઈ રહ્યા છો, અને જે પાણી જોઈ રહ્યા છો તે શાંત કહેવાતી સાબરમતીના પાણી છે, કે જ્યાં વિનાશ લઈને આ વખતે આવી હોય તેવા દ્રશ્યો સાબરમતીના જોવા મળી રહ્યા છે। આખા જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી એ તમામ ખેતરો બરબાદ થઈ ગયા છે। પશુપાલકોનો જેટલો પણ સામાન હોય એ તમામ આમાં નુકસાની પામી રહી છે, અને મધ્ય ગુજરાત ખેડાના આ દ્રશ્યો છે।
સાબરમતી નદીમાં આવેલા પૂરના કારણે ખેડા તાલુકાના ગામડાઓમાં વ્યાપક નુકસાન થયું છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ. સાબરમતી નદી કિનારે જ અત્યારે ઉભેલો છું. જે રીતે પૂરના પાણી અત્યારે આગળ વધી રહ્યા છે, પરંતુ જે પાણી ઓવરફ્લો થઈ અને ખેતરોમાં પ્રવેશે છે તે જગ્યાના છે. જે પાણી ઓવરફ્લો થઈ અને ખેતરોમાં પ્રવેશે છે તેના કારણે ખેડા તાલુકાના છેવાડાના 4 ગામડાઓની ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ રીંગણીનું પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. લગભગ પાક તૈયાર થવાની તૈયારી હતી અને તેવા સમયે જે સાબરમતી નદીના પૂરના પાણી પ્રવેશ્યા તેના કારણે ઉભો પાક બળી જવા પામ્યો છે. ધરતીપુત્રો હવે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે જે રીતે ખેતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું તેઓને યોગ્ય વળતર મળવું જોઈએ. ધર્મેન્દ્ર કપાસી, TV9.